નવરાત્રિને લઈને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે દરેક આયોજકો દ્વારા નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા શહેરના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે IMA દ્વારા પણ OP રોડ ખાતે સતત ત્રીજા વર્ષે આ વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવશે અને તેમના દ્વારા IMA હાઉસ ખાતે બ્રાન્ડ એમ્બેસેડરોને એકત્રિત કરીને ગરબાની રમઝટ બોલાવવામાં આવી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી થઈ રહેલા IMA નવલી નવરાત્રિમાં આ વખતે પણ ત્રીજા વર્ષે વિનસ પહેલ ગ્રાઉન્ડ પર આ વર્ષે થર્ડ તૈયાર તરીકે અમે આ ગરબાનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે. એમાં ડૉક્ટર મિતેશ શાહની અગવાઈમાં આ આખા ગરબાનું આયોજન થઈ રહ્યું છે અને છેલ્લા 2 વર્ષના સક્સેસફુલ રેશિયો અને બધા જે પણ રેકોર્ડ જોતા આ વખતે અમે ગરબામાં ઘણું બધું અપડેટ કરી રહ્યા છીએ. નવી ટેકનોલોજી, સાઉન્ડમાં નવા ઇક્વિપમેન્ટ્સ સાથે સિંગરમાં પણ ઘણા બધા નવા ચહેરા અમે આ વખતે એડ કરવાના છે. અમારા સિંગરમાં નિલેશભાઈ પરમાર તેમજ એમની સાથી વૃંદ તરીકે નિશાબેન પારગી અને એમના વૃંદમાં બીજા નવા ચહેરા જે મેં આપને પહેલાં પણ જણાવ્યું એ રીતે અમે એડ કરવા જઈ રહ્યા છીએ. સેફટી, સિક્યુરિટી અને હેલ્થ રિલેટેડ દરેક પ્રકારના પાસામાં અમે જે તે સમયે અને સમય સૂચકતા પ્રમાણે બધી વ્યવસ્થા કરી રહ્યા છીએ. અને સૌ જાણીએ છીએ એવી રીતે આ વર્ષે પણ વરસાદનું વિઘ્ન બધા તરફથી અંસાર રૂપે આવી રહ્યું છે. એની પણ વ્યવસ્થા આ વખતે અમે એડવાન્સમાં કરી રહ્યા છીએ. હું અંકિત સોની IMA હોલમાં મેનેજિંગ તરીકે કામ કરું છું અને સાથે સાથ ગરબાના બધું મેનેજમેન્ટ મિતેશ શાહ સાહેબની અગવાઈમાં મારા તરફથી થઈ રહ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા દ્વારા આ વર્ષે સતત ત્રીજા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રિલાયન્સ મોલની પાછળ ઓલપાડ રોડ પર વિનસ પહેલ ગ્રાઉન્ડ ઉપર. અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગરબા હંમેશા એક સામાજિક સંદેશ આપે છે અને કોઈપણ પ્રકારના કોમર્શિયલ અભિગમ વગર ફક્ત ને ફક્ત સમાજને કેવી રીતે મદદરૂપ બની શકાય, સમાજના જે અભિન્ન અંગ કહેવાય એવા વિકલાંગ બાળકો તેમજ અંગદાન અંગેની પણ જાગૃતિ કેળવવા માટે આ પ્રકારના સામાજિક ઇવેન્ટનું આયોજન કરાઈ રહ્યું છે. અને છોકરાઓ અને છોકરીઓ માટેના પાસીસની અમાઉન્ટ બી ખૂબ જ નજીવા દરની છે કે જેથી સમાજનો દરેક વર્ગ આ નવરાત્રિનું જેના માટે વડોદરા સંસ્કારી નગરી ફેમસ છે તો આનંદ અને હર્ષોલ્લાસપૂર્વક આ ગરબાને માણી શકે. અને અમારી સમગ્ર વડોદરાવાસીઓની અપીલ છે કે આપ આ ગરબામાં જોડાઓ અને માતાજીના આ પર્વમાં 9 દિવસ 10 દિવસના પર્વમાં સહભાગી બનો અને આપના દ્વારા કરવામાં આવેલી દરેક નાની મદદ એ સમાજના જરૂરી જે કહેવાય આપણા માનસિક રીતે દિવ્યાંગ બાળકો એમના સુધી પહોંચાડવાની અમારી ખાતરી આપી છે. મારું નામ ડૉક્ટર મેહુલ દેસાઈ, હું સેક્રેટરી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા બ્રાન્ચ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ક્લબ દ્વારા આ સતત ત્રીજા વર્ષે IMA નવલી નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગરબાનું મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે છે. દિવ્યાંગ બાળકો પોતે પોતાના આર્થિક પગભર થઈ શકે, એમના હેલ્થ અને એજ્યુકેશનમાં મદદ કરી શકે અને એને પ્રમોટ કરવા માટે આ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બેઝિકલી નોન કોમર્શિયલ ગરબા છે. ડૉક્ટરો દ્વારા આયોજિત સમગ્ર વડોદરાવાસીઓ માટે આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબામાં સેફટીના અને સિક્યુરિટીના પૂરતા પ્રયાસ કરવામાં આવે છે. સેફટી પોઈન્ટ્સ છે. દરેક ગરબા રસિકોને ગરબામાં એમના આઈડી કાર્ડ ચેક કરીને જ એન્ટ્રી આપવામાં આવશે. એન્ટ્રી અને એક્ઝિટ વચ્ચે
બાઉન્સર્સની પણ વ્યવસ્થા કરેલી છે. મેડિકલ હેલ્થ અને કોઈ પણ ઇસ્યુ થાય એના માટે મેડિકલના એક કાઉન્ટર રાખેલું છે, સાથે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરેલી છે. અને દરેક વ્યક્તિઓને અનુરોધ છે વડોદરા શહેરના કે તમે આવો, માતાજીની આરતી, માતાજીના ઉલ્લાસ અને ઉમંગ સાથે IMA નવલી નવરાત્રિમાં તમે જોડો. હું ડૉક્ટર પૂર્વિકા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ક્લબ નવલી નવરાત્રિ મહોત્સવ તરફથી તમને એટલું કહેવા માંગીશ કે આ ગરબા ડૉક્ટર્સ દ્વારા આયોજિત છે, પણ વડોદરા વાસીઓ માટે છે. તો તમે સૌ અહીંયા આવો અને ગરબાની મજા માણો.